પુરવઠાને અસર કરતા પરિબળોમાં છેલ્લું પરિબળ આવ્યા હતા આપણે અન્ય પરિબળ, બરોબર. એ જોઈએ હવે આપણે પુરવઠાને અસર કરતા પરિબળોની અંદર અન્ય પરિબળો એટલે પહેલું છે પેઢીઓની સંખ્યા. સ્વાભાવિક છે પેઢીઓની સંખ્યા બજારમાં વધારે હોય તો પુરવઠો વધારે બજારમાં આવશે. સિમ્પલ વસ્તુ છે. અને સંખ્યા ઓછી હશે તો પુરવઠો ઓછો આવશે. દાખલા તરીકે 5 પેઢી ટીવી બનાવે છે તો બજારમાં 5 ટીવી હશે, 5 કંપનીના. પણ છઠ્ઠી પેઢી આવે તો કેટલા ટીવી થશે? 6 ટીવી થશે. સિમ્પલ વસ્તુ થઈ. એટલે પેઢીની સંખ્યા વધારે તો પુરવઠો પણ વધારે, સંખ્યા ઓછી તો પુરવઠો પણ ઓછો. તેવી જ રીતે કુદરતી પરિબળો એટલે કૃષિની વાત, ખેતીની વાત કરીએ તો ખેતીને વાતાવરણ અનુકૂળ હોય, સારો વરસાદ થાય તો અનાજ સારું પાકે, અને વરસાદ બરોબર ના થાય તો અનાજ ઓછું પાકે. એટલે કુદરતી પરિબળ સાનુકૂળ હોય એટલે હકારાત્મક. એટલે કુદરતી પરિબળો સાનુકૂળ હોય તો પુરવઠો વધારે હોય, અને પ્રતિકૂળ એટલે વિરોધી નકારાત્મક હોય તો પુરવઠો ઓછો હોઈ શકે. બીજું રાજકીય પરિસ્થિતિ. દાખલા તરીકે રાજકીય પરિસ્થિતિ ચાલે છે કે રૂપાણી રાજીનામું તો શું થશે? ગુજરાતની અંદર લોકોની શેર બજારમાં હલચલ થવાની સીધે અસર શેર બજારમાં પડે છે. કારણ કે હાલની પરિસ્થિતિમાં કોઈ મુખ્યમંત્રી કહેવાય નહીં. એવા મુખ્યમંત્રી આવશે અને એમનું વિઝન કેવું હશે? વિઝન એટલે કે એમની વિચારધારા કેવી હશે? ઉદ્યોગોને હકારાત્મક હોય તો પેઢીઓની સંખ્યા વધે. નકારાત્મક હોય, દાખલા તરીકે બધાએ નેનો નામની કંપની સાંભળી હતી, ટાટા નેનો બેકાર આવતી હતી. આની બનાવવાનું કાચનું પેલા ક્યાં નખાયું? બંગાળ, પશ્ચિમ બંગાળમાં. એ ત્યાંના મુખ્યમંત્રી કોણ હતા એ સમયે? લેડીઝ હતા. કોણ હતા? મમતા બેનર્જી. એ વખતે મમતા બેનર્જી ત્યાં મુખ્યમંત્રી હતા. નેનોનું કારખાનું ચાલુ થવાની તૈયારીમાં બધું સેટઅપ થઈ ગયું હતું. પણ એણે પોતાની ખીચડી પકાવવા માટે થઈને ખેડૂતોને ઉશ્કેર્યા. એટલે ખેડૂતોએ તેનો વિરોધ કર્યો. કારખાનું ત્યાં બંધ થયું. એ કારખાનો આપણે ગુજરાત. ગુજરાતમાં હકારાત્મક પરિસ્થિતિ થઈ, ત્યાં થઈ નકારાત્મક. તો આ રાજકીય પરિસ્થિતિ કહેવાય. રાજકીય પરિસ્થિતિ સાનુકૂળ હોય તો પુરવઠો વધે, અને પ્રતિકૂળ હોય તો પુરવઠો ઘટે. બરોબર. બીજી ઔદ્યોગિક શાંતિ. ઔદ્યોગિક શાંતિ એટલે માલિક અને કામદારો વચ્ચે ઝઘડા. યુનિયન શબ્દ સાંભળ્યો છો તમે? કામદારોના યુનિયનો હોય. હમણાં ડોક્ટરોને હડતાળ પડી હતી, ડોક્ટરોને હડતાળ પડી હતી. બરોબર. તો આ ડોક્ટરને હડતાળ પડે તો શું થાય? ડોક્ટરનો પુરવઠો ઘટે. ખ્યાલ આવ્યો? ડોક્ટરની હડતાળ પડી તો કામ કરનાર ડોક્ટરો ઘટી ગયા તો પુરવઠો ઘટ્યો કહેવાય. એ રીતે કારખાનામાં આવું થાય. માલિકો અને કામદારો વચ્ચે સુમેળભર્યા સંબંધ હોવા જોઈએ. એ ઔદ્યોગિક વાતાવરણ કહેવાય. ઔદ્યોગિક વાતાવરણ કેવું રહે છે? અમુક જગ્યાએ કાયમ માટે વાતાવરણ તંગ પરિસ્થિતિ જોવા મળે. બધા ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, છત્તીસગઢ
ઝારખંડ નામ સાંભળ્યા હોય, ત્યાં આગળ આંતરવાદી પ્રવૃત્તિ બહુ ચાલે છે. આંતરવાદી પ્રવૃત્તિઓ એટલે આ જે 4 એક રાજ્યો છે ને એમને અલગ થવું છે ભારત. એટલે બોડો ઉગ્રવાદી નામ સાંભળ્યું છે. બોડો ઉગ્રવાદી છાપવા તમને ખ્યાલ આવશે. દરેક રાજ્યની 4-5 રાજ્ય એવા દેશ એ રાજ્યની અંદર જ કેટલાક લોકો એવા છે એમને ભારતથી અલગ પડે છે. એટલે કાયમ 12 મહિના એ તોફાનો કરતા રહેતા હોય છે. 12 મહિના તો ત્યાં આગળ કોઈ પણ કારખાના બહુ ચાલી શકતા નથી. કેમ? નુકસાન અને સાથે સાથે ત્યાંથી કોઈ બહારની વ્યક્તિને કામ કરવા જાય ને એને મારી નાખે. ગવર્મેન્ટ પણ ત્યાં બરોબર કામ નથી કરી શકતું. મંત્રી પણ એવા છે. છત્તીસગઢનો મુખ્યમંત્રી શિબુ સોરેન નામ સાંભળ્યું. શિબુ સોરેન એને પોતે મર્ડર કરેલું છે. એને પોતે મર્ડર કરેલું છે. જેલમાં ગયો હતો, કેસે ચાલે છતાં મુખ્યમંત્રી બન્યો હતો. એવા પણ મધ્યથી લેવાના આને કહેવાય આ ભારત છે. ભારતમાં લોકશાહી ચાલે છે. આ ઔદ્યોગિક પરિસ્થિતિ, ઔદ્યોગિક આવું વાતાવરણ જ્યારે સાનુકૂળ વાતાવરણ બધી બાબતમાં સાનુકૂળ એટલે હકારાત્મક વાતાવરણ હોય તો પુરવઠો વધારે હોય અને નકારાત્મક વાતાવરણ હોય તો પુરવઠો ઓછો હોય. તો આવી રીતે પુરવઠાને અસર કરનારા પરિબળો છે. હવે જો આપણે વ્યક્તિગત પુરવઠો અને બજાર પુરવઠો. વ્યક્તિગત પુરવઠો જ્યારે કોઈ એક જ ઉત્પાદક કે એક જ પેઢી દ્વારા જુદી જુદી કિંમતે ચીજ વસ્તુ બજારમાં વેચવા માટે મૂકે તેને કહેવાય વ્યક્તિગત પુરવઠો. બજાર પુરવઠો અને એક કરતા વધારે. જો એક વ્યક્તિ હોય ને તો અલગ અલગ કિંમત લઈ શકાય, પણ વધારે હોય તો અલગ અલગ કિંમત લઈ શકાય નહીં. તમારે એક જ સરખી કિંમત રાખવી પડે. તો જ્યારે એક કરતા વધારે વેપારી ચોક્કસ સમયે ચોક્કસ કિંમતે બજારમાં વસ્તુ વેચવા માટે મૂકે તેને કહેવાય બજાર પુરવઠો. એક વ્યક્તિ હોય ને ઇજારો. ઇજારો એટલે શું? અમુક જ વ્યક્તિ બનાવતા હોય. ગેસની બોટલની વાત કરીએ આપણે, ઇન્ડિયન ગેસ અને રિલાયન્સ, 2 કે 3 કંપની છે ભારતમાં. તો ગમે તેટલો ભાવ વધે તો આપણે આપવા પડશે, નથી આપવા પડતા. પેટ્રોલના ભાવ વધે છે 60 પૈસા, 70 પૈસા, 20 પૈસા. તો ના મળીએ છીએ આપણે પુરાઈએ છીએ. કેમ? વ્યક્તિ ઓછી છે, પેઢી ઓછી છે, તો જુદી જુદી કિંમત લે છે. પણ બિસ્કિટ બનાવતી કંપની, સાબુ બનાવતી કંપની, કેટલી કંપનીઓ છે? પાર્લેજીનું 100 ગ્રામનું પેકેટ હોય કે 50 ગ્રામનું હોય, પાર્લેજીનું હોય એના 5 રૂપિયા હોય, બ્રિટાનિયાનું હોય 5 રૂપિયા હોય. અલગ અલગ કંપની આવે ને બધી એવું. કિંમત કેવી હોય? સરખી હોય. કોઈ વધારે લેવા માંગે તો આપણે કરવું એને, કારણ કે તું નહીં તારો ભાઈ. બરોબર? એટલે વધારે કંપની હોય તો ત્યાં આગળ એક જ કિંમત લેવી પડે છે. ખ્યાલ કે વ્યક્તિગત પુરવઠો એક જ વ્યક્તિ કે એક જ ઉત્પાદક દ્વારા જુદી જુદી કિંમતે ચીજ વસ્તુ બજારમાં વેચવા માટે મૂકે તેને કહેવાય વ્યક્તિગત પુરવઠો. અને અનેક વ્યક્તિ દ્વારા, અનેક પેઢીઓ દ્વારા, અનેક ઉત્પાદકો દ્વારા ચોક્કસ કિંમતે બજારમાં વસ્તુ વેચવા માટે મૂકે તેને કહેવાય બજાર પુરવઠો. અનુસૂચિ જોઈ લો બધા. જ્યારે એક જ પેઢી આવે ત્યારે વ્યક્તિગત થઈ જાય અને એક કરતા વધારે આવે ત્યારે થઈ જાય બજાર પુરવઠો. અનુસૂચિને ખબર છે ને? આ કોષ્ટકને કહેવાય અનુસૂચિ. એ આપણા પરિબળો પ્રમાણે જોઈ લો. જેમ જેમ કિંમત વધતી જાય છે તેમ તેમ પુરવઠો વધે છે
દેખાય છે? જુઓ, પહેલું કિંમત જે 10 રૂપિયા છે તો પેઢી એ કેટલા એકમ વેચવા માટે મૂકે છે? 80. બી કેટલા? 60. તેનું ટોટલ થયું 140. એટલે કિંમત વધી 20 થઈ તો પૂરો ટોટલ વધ્યો. એનો દેખાય છે 180 થયો, બી નો 100 થયો, કુલ જો વધ્યો 200. તો જોતા જાઓ જેમ જેમ વધતી જાય કિંમત તેમ તેમ પુરવઠો પણ વધતો જાય છે. વ્યાખ્યા અંદર એ અનુસૂચિ પ્રમાણે પાછળ આકૃતિ આપેલી છે બધી એ જુઓ. એ આકૃતિઓ જોઈ લો એકવાર. હવે એ છે વ્યક્તિગત પુરવઠા અને બજાર પુરવઠા ઉપરથી પુરવઠાનો નિયમ બને છે. એટલે પુરવઠા વિધેય જોઈ લઈએ. પુરવઠા વિધેય એટલે શું? કે પુરવઠાને અસર કરતા પરિબળો વચ્ચે ગાણિતિક સંબંધ દર્શાવતા માપને પુરવઠા વિધેય તરીકે ઓળખવામાં આવે છે. અને પરિબળો છે એ બંને વિચારો વચ્ચેનો સંબંધ. ઉત્પાદનના સાધનોની કિંમતમાં વધારો ઘટાડો થાય તો પુરવઠામાં વધારો ઘટાડો થાય છે. ટેકનોલોજીની કક્ષા એમાં ફેરફાર થવાથી પુરવઠામાં વધારો ઘટાડો થાય છે. ભવિષ્યના ભાવોની અસર અને અન્ય પરિબળો, આ બધા પરિબળો એકબીજા સાથે સંબંધ ધરાવતા ગાણિતિક માપને આપણે પુરવઠા વિધેય તરીકે ઓળખીએ છીએ. બરોબર? એની પરથી આવે છે પુરવઠાનો નિયમ. કોણ કહેશે? આવર્તન નિયમ. આ વ્યક્તિગત માંગને આધારે અને બજાર માંગને આધારે પુરવઠાનો નિયમ તારવવામાં આવે છે. માંગના નિયમ જેવું છે. બરોબર? ચલો હું કહી દઉં કે પુરવઠાનો નિયમ જ્યારે કિંમત સિવાયના અન્ય પરિબળો યથાવત એટલે કે સ્થિર રહે. જો જ્યારે કિંમત સિવાયના અન્ય પરિબળો યથાવત રહે તો વસ્તુની કિંમત વસ્તુની કિંમત વધતા પુરવઠાનું વિસ્તરણ થાય છે. ફરી પાછું વિસ્તરણ શબ્દ યાદ રાખી લેજો. બરોબર? ફરીથી ચલો. જ્યારે વસ્તુની કિંમત સિવાયના અન્ય પરિબળો યથાવત રહે ત્યારે વસ્તુની કિંમત વધતા પુરવઠાનું વિસ્તરણ થાય છે અને વસ્તુની કિંમત ઘટતા પુરવઠાનું સંકોચન થાય છે. આને કહેવાય પુરવઠાનો નિયમ. કહેવાયો? નિયમની અંદર વિસ્તરણ સંકોચન શબ્દ યાદ રાખવાનો છે. યાદ રાખી લેજો. વિસ્તરણ સંકોચન. બરોબર? એકવાર વાંચી લો. ચલો સિમ્પલ છે. થઈ ગયા કારણ કે માંગ તો થઈ ગયો ના પણ થઈ જાય. જ્યારે વસ્તુની કિંમત સિવાયના અન્ય પરિબળો યથાવત રહે અને વસ્તુની કિંમત વધતા પુરવઠામાં વિસ્તરણ થાય પામે છે અને વસ્તુની કિંમત ઘટતા પુરવઠાનું સંકોચન થાય. બરોબર? બીજા કોઈ જ્યારે વસ્તુની કિંમત સિવાયના અન્ય પરિબળો યથાવત રહે ત્યારે વસ્તુની કિંમત ઘટતા પુરવઠામાં ઓછા થાય છે અને વસ્તુની કિંમત ઘટતા પુરવઠામાં બદલાય. સરસ. બીજો કોઈ આ બાજુથી બોલો સાક્ષીબેન. બરોબર. બાજુવાળા સાક્ષીબેન.
હા બોલો વસ્તુની કિંમત બોલ થઈ બોલ મેરે બોલ વસ્તુની કિંમત સિવાયના અન્ય પરિબળો યથાર્થ રહે તો વસ્તુની કિંમત વધતા પુરવઠાનો વિસ્તાર થાય છે અને વસ્તુની કિંમત ઘટતા પુરવઠાનો સંકોચન થાય છે. બરોબર સરસ તો બીજા કોઈ ચંપા છેલ્લી બેન હા માની જેમ પુરવઠાની પણ ચોક્કસ કિંમત અને ચોક્કસ સમયગાળા સાથે હા કિંમત અને વસ્તુની કિંમત વધારે કરતા ત્યાં પુરવઠાનું વિતરણ થાય છે. વસ્તુની કિંમત વધતા પુરવઠાનું સંતુલન. ચલો ચાલો હવે આગળ જઈએ આપણે આવું ક્યારે શક્ય બને આપણે સ્પષ્ટ કીધું છે કે અન્ય પરિબળો યથાવત રહે એટલા માટે આ નિયમ બનવા માટેની ધારણા બાંધેલી છે. કઈ ધારણાઓ છે તો કે ઉત્પાદનના સાધનોની કિંમત ટેકનોલોજીની કક્ષા ભવિષ્યના ભાવોની અટકળ અને અન્ય પરિબળો આ દરેક બાબતો સ્થિર રહેવી જોઈએ. આમાં કોઈ ફેરફાર થવા જોઈએ નહીં. જો આની અંદર ફેરફાર થાય તો પછી પુરવઠાની અંદર આ નિયમ સચવાય નહીં. એના પછી પુરવઠાની અનુસૂચિ આકૃતિ જોઈ લો. હવે આવડશે જુદા એના પછીના પેજ ઉપર કે બોલ તો દોરી પડશે મારે ચાલશે ને? સિમ્પલ જ છે વસ્તુ માનને જેવી જ છે. હંમેશા ઊભી ધરી પર કિંમત y ધરી પર અને x એટલે આડી ધરી પર માન કાઢો પુરવઠો. તો આપણે પુરવઠો જોવાનો કિંમત વધતી જાય 10 20 30 40 50 આ બધું પુરવઠો વધતો જાય બધું. તો પહેલું બિંદુ જો પહેલું બિંદુ 50 રૂપિયા સફરજનની કિંમત છે એટલે માંગ કેટલી છે? માત્ર 200 એકમ. તો એ બિંદુ સજાય છે દેખાય પહેલો બિંદુ. પછી જ્યારે 60 છે ત્યારે 400 તો બિંદુ ઉપરની તરફ જાય છે. કયા બધાને ખબર પડી? તો આને કહેવાય છે પુરવઠા રેખા. S એટલે સ્ટોક. S લખેલો છે. S એટલે સ્ટોક. પુરવઠા રેખા. હવે જો વાક્ય જો જ્યારે વસ્તુની કિંમત વધતા પુરવઠાનું વિસ્તરણ થાય છે ત્યારે પુરવઠા રેખા ડાબી બાજુથી જમણી બાજુ નીચેથી ઉપરની તરફ જાય છે. તેને ધન ઢાળ વાળી રેખા કહે છે. ધન ઢાળ યાદ રાખ. માનમાં શું હતો? કયો ઢાળ હતો? ઋણ ઢાળ. માનમાં ઋણ ઢાળ વાળી રેખા અને પુરવઠામાં ધન ઢાળ વાળી રેખા. માનમાં ઉપરથી નીચે આવતી રેખા યાદ હોય તો તમને એ પણ ડાબીથી જમણી એ ઉપરથી નીચે હતી. આ પણ ડાબીથી જમણી પણ નીચેથી
ઉપરની તરફ જાય છે. કયો ઢાળ? ધન ઢાળ. અને એટલા માટે વસ્તુની કિંમત અને પુરવઠા વચ્ચે સીધો સંબંધ છે. કિંમત વધી, પુરવઠો વધ્યો. કિંમત ઘટી, પુરવઠો વધ્યો. તેની માંગમાં શું હતું? વ્યસ્ત સંબંધ. કિંમત વધી, માંગ ઘટી. કિંમત ઘટી, માંગ વધી. ક્લિયર? બરોબર? વાંચીનો નિયમ આટલો જરા કોણ સમજાવશે? પોતાની 21 થઈ ગયું તો